છોટાઉદેપુર જિલ્લામાં સિવિલ ડિફેન્સ જાગૃતિ કાર્યક્રમ યોજાયો। આજ રોજ છોટાઉદેપુર જિલ્લાના દરબાર હોલ ખાતે જિલ્લા વહીવટીતંત્ર અને જિલ્લા હોમગાર્ડ કચેરીના સંયુક્ત આયોજન હેઠળ સિવિલ ડિફેન્સ જાગૃતિ તાલીમ કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમમાં શિક્ષકો, ડોક્ટરો અને વકીલો સહિત વિવિધ વર્ગોના પ્રતિનિધિઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહેલા એપીએમસીના ચેરમેન મુકેશભાઈ પટેલ, છોટાઉદેપુર આરએમઓ ડોક્ટર સતીશ પ્રસાદ, મદદનીશ શિક્ષક નિરીક્ષક એવી રાઠવા, મદદનીશ સરકારી વકીલ રાજેન્દ્રસિંહ પરમાર તથા વકીલ અર્ચનાબેન પણ જોડાયા હતા। વડોદરા શહેરથી પધારેલા સિવિલ ડિફેન્સના ટ્રેનર, સ્ટાફ ઓફિસર નયન જોશી તથા વિજયભાઈ વીરપરા દ્વારા તાલીમ આપવામાં આવી હતી। આ કાર્યક્રમને સફળ બનાવવા માટે છોટાઉદેપુર વહીવટીતંત્ર તથા જિલ્લા કમાન્ડન્ટ નહરસિંહ પરમારની વિશેષ મહેનત રહી હતી। કાર્યક્રમમાં કુલ 115 તાલીમાર્થીઓએ ભાગ લીધો હતો। રિપોર્ટર શકીલ બલોચ દ્વારા છોટાઉદેપુર। વધુ માહિતી માટે જોડાયેલા રહો સરદારનો અવાજ સાથે।